તો આજે આપણે બનાવવાના છે બધા એના ફેવરિટ એવા પાત્રા બનાવવા માટે મેં અહીં લગભગ 15થી 20 જેટલા પાત્રાના પાંદડા લઈ લીધા છે। સૌથી પહેલાં આપણે પાંદડાની જે જાડી રગ હોય છે એને કાપી નાખવાની હોય છે। તો ચાકુની મદદથી બધી જાડી રગ છે તે આપણે કાપી નાખશું। પાંદડું કટ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો આવી રીતના આપણે બધા જ પાંદડાની જાડી રગ છે તે કાપી નાખીએ છીએ। હવે આપણે ચણાનું બેટર તૈયાર કરવાનું છે। તો અહીં મેં 2 વાટકા જેટલું ચણાનો લોટ લીધો છે। તેમાં હળદર પાવડર, મરચું પાવડર અને જીરું પાવડર નાખ્યું છે। ત્યારબાદ આખા જીરાને 2 હાથની હથેળી વચ્ચે મચળીને નાખી દીધું છે। ત્યારબાદ આપણે એમાં નાખીશું આદુ મરચીની પેસ્ટ નાખીશું અને થોડી વરિયાળી નાખીશું। તમે અહીં તલ પણ નાખી શકો છો। ત્યારબાદ આપણે ગળનું પાણી નાખ્યું છે, થોડો આપણે ગરમ મસાલો નાખ્યો છે અને ખાટાશ માટે આપણે લીંબુ અને ગાર્નિશિંગ માટે ધાણા નાખ્યા છે। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરતું જવાનું છે અને વચ્ચે વચ્ચે પાણી એડ કરતું જવાનું છે અને એકદમ પતલું એવું બેટર બનાવવાનું છે। સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું। તો આવી રીતના જો પતલું બેટર બનાવવાનું છે। હવે આપણે પાંદડા લઈ લઈશું અને પાંદડા ઉપર આવી રીતના બેટરને છે તે લગાડતું જવાનું છે। એક પાંદડું લીધું, એના પર આપણે બીજું પાંદડું લગાવ્યું અને એમાં પણ સેમ આવી રીતના આપણે ચણાનું જે બેટર છે તે લગાડતું જવાનું છે। તમને જે ફાવે તે 2-3 પાંદડા આવી રીતના લઈને પછી એને આવી રીતના ચારે બાજુથી પેક કરીને ગોળ ગોળ કરી દેવાનું છે। એટલે આપણે પાત્રા છે તે એકદમ રેડી થઈ ગયા છે। અહીં લગભગ મારે 5થી 6 જેટલા પાત્રા બનશે। તો જો આપણા પાત્રા બનીને એકદમ રેડી થઈ ગયા છે। આ બધા પાત્રાને આપણે છે ને બાફી નાખવાના છે। તો તપેલીમાં પાણી લઈ જાળીવાળા વાસણમાં પાત્રાને ઢાંકીને બાફી લીધા છે। હવે તમે આને એમનેમ પણ ખાઈ શકો છો ને તલનો વઘાર કરીને પણ ખાઈ શકો છો અને આનું શાક પણ તમે બનાવી શકો છો। રેસીપી ગમી હોય તો જરૂરથી લાઇક બટન પ્રેસ કરી દેજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું। રાધે રાધે।